જે આપણે રેશન કાર્ડની ઈ-કેવાયસીની કમ્પ્લીટ પ્રોસેસ જોવાની છે. તેની માટે તમારે 4 વસ્તુની જરૂર પડશે. પહેલી તો છે આ એપ્લિકેશન, જેનું નામ છે માય રેશન. આ એપ્લિકેશનને તમે પ્લે સ્ટોરમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં હું આની લિંક દઈ દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બીજા નંબરમાં તમારે રેશન કાર્ડની જરૂર પડશે, અને ત્રીજા નંબર ઉપર તમારે આધાર કાર્ડની જરૂર પડશે, અને ચોથા નંબરમાં આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય તે નંબરની જરૂર પડશે, કેમ કે તેના ઉપર ઓટીપી આવશે. એ ઓટીપીથી તમે લોગિન થઈ શકશો. અહીંયા ક્લિક કરીને આપણે એપ્લિકેશન ઓપન કરી લઈએ. શરૂ થતાં કંઈક આવો ઇન્ટરફેસ આવશે. હવે જો તમે આ એપ્લિકેશન પર નવા છો તો નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરો, અને જો આ એપ્લિકેશન તમે પહેલાં પણ ઓપન કરી છે તો અહીંયા મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલો ઉપર ક્લિક કરીને લોગિન થઈ શકો છો. હવે આ એપ્લિકેશન પર આપણે નવા છીએ એટલે નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી લઈએ. હવે અહીં તમારે તમારું પૂરું નામ નાખવાનું રહેશે, અને અહીં તમારો 10 આંકડાનો પૂરો નંબર નાખવાનો રહેશે, અને અહીંયા મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ. એપ્લિકેશન તરફથી તમને આવી કાંઈક નોટિફિકેશન સાંભળવા મળશે. જે તમે અહીંયા નંબર નાખ્યો હશે તે નંબર ઉપર ઓટીપી આવી ગયો હશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. લોકો અહીં બહુ જ ભૂલ કરે છે, કેમ કે અહીંયા ઓટીપી નાખવાનો 6 આંકડાનો છે, અને અહીંયા સિસ્ટમ તમને 8 આંકડાનો ઓટીપી દેખાડે છે, જ્યારે આ ઓટીપી ખોટો છે. તમારે અંદર મેસેજની અંદર જઈને ઓટીપી કોપી કરવાનો છે. અહીંયા ઓટીપી નાખ્યા બાદ અહીંયા તમારે મારી નોંધણી પર ક્લિક કરી લેવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારું રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ ગયું છે. હવે તમારે પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે. હવે ફરી અહીંથી લોગિન થવા માટે તમારે 12 થી 24 કલાકની રાહ જોવી પડશે. હવે અહીંયા નંબર નાખીને ઓટીપી નાખીને ફરીથી લોગિન થઈ જાઓ. સક્સેસ. તમને એપ્લિકેશન તરફથી આવી કાંઈક નોટિફિકેશન મળી જશે. અહીંયા વિગતો બતાવો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે એપ્લિકેશન શરૂ થયા બાદ તમને કાંઈક આવો ઇન્ટરફેસ દેખાશે. રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે પહેલાં તમારે રેશન કાર્ડને લિંક કરવાનું રહેશે. રેશન કાર્ડને લિંક કરવા માટે તમારે અહીંયા 3 ટીપકા ઉપર ક્લિક કરી લેવાનું રહેશે, અને અહીંયા તમને કેટલી વિગતો જોવા મળશે, જેમાંથી તમારે સ્ક્રોલ કરીને સાવ છેલ્લે વયું જવાનું રહેશે, અને અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. તમારે રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમારે રેશન કાર્ડનો નંબર નાખી દેવાનો રહેશે, અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખી દેવાના રહેશે. તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા બધી વિગતો વાંચીને પછી તમારે અહીંયા હું સંમતિ સ્વીકારું છું તે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આધાર ઓટીપી જનરેટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. હવે અહીંયા તમારે આધાર કાર્ડનો ઓટીપી દાખલ કરવાનો રહેશે, અને અહીંયા ઓટીપી ચકાસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. રેશન કાર્ડ લિંક સક્સેસફુલી. અને You can update details now. અને અહીંયા તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ ગયું છે. તમારે પાછું હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકશો કે આધાર કાર્ડનું ઈ-કેવાયસી અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે. રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે તમારે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે, જે તમે અહીંયા ક્લિક કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો, અથવા પ્લે સ્ટોરમાં જઈને પણ આધાર ફેસ આરડી એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો. હવે અહીંથી આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લઈએ. આ એપ્લિકેશનનો તમે અલગથી ઉપયોગ કરી શકશો નહીં. આપણે પાછું માય રેશન એપ્લિકેશનમાં આવી જવાનું રહેશે. હવે આ વિગતો તમારે વાંચી લેવાની રહેશે, અને કાર્ડની વિગતો મેળવો ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમને રેશન કાર્ડનો નંબર દેખાશે. અહીંયા તમને જે કેપ્ચા કોડ દેખાય છે તેને ધ્યાન રાખીને અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. 2 થી 8 ગાળામાં સિસ્ટમ ડાઉન હોવાના કારણે તમારે આ સમયગાળા સિવાય તમારે પ્રોસેસ કરવાની રહેશે. હવે કાર્ડના સભ્યોની વિગતો મેળવો ઉપર ક્લિક કરી લો. હવે તમને રેશન કાર્ડના બધા સભ્યોનું લિસ્ટ દેખાઈ આવશે. અહીંયા તમને દેખાઈ આવશે કે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કોનું થઈ ગયું છે અને કોનું બાકી છે. અહીંયા જો યસ લખેલું છે તો તેનું ઈ-કેવાયસી થઈ ગયું છે, અને નો લખેલું છે તો તેનું ઈ-કેવાયસી બાકી છે. હવે અહીંયા ક્લિક કરી લેવાનું છે, અને અહીંયા તમને લિસ્ટ આવી જશે કે જેનું ઈ-કેવાયસી બાકી છે. હવે અહીંયા જેનું ઈ-કેવાયસી કરવાનું છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને આ સભ્યનું આધાર ઈ-કેવાયસી કરો ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. હવે અહીંયા બધી વિગતો વાંચીને હું સંમતિ સ્વીકારું છું ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. જેનું ઈ-કેવાયસી કરવાનું છે તેનું નામ અહીંયા તમને દેખાઈ આવશે. જે સભ્યનું ઈ-કેવાયસી કરવાનું છે તેના આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તે નંબર ઉપર ઓટીપી આવશે. જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. હવે અહીંયા તમારે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમને આધાર કાર્ડની બધી ડિટેલ દેખાઈ આવશે. આ ડિટેલ તમારે શાંતિથી વાંચી લેવાની રહેશે. હા, હું મંજૂરી માટે ઈ-કેવાયસી વિગતો મોકલવા માંગુ છું તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે મંજૂરી વિગતો મોકલો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. રેશન કાર્ડની ઈ-કેવાયસીની બધી પ્રોસેસ આપણે કરી નાખી છીએ. 3 થી 4 દિવસમાં તમારું રેશન કાર્ડ ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. જો તમારા માટે આ વિડીયો યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.